હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું અલગ અલગ બે સ્વાદમાં ચુસ્કીની રેસીપી, જે આ ઉનાળાની ગરમીમાં તાજગી આપશે અને ખાવાની ખૂબ જ મજા પડશે. તો તેના માટે મેં તરબૂચમાંથી 4 ચીર કાઢી લીધી છે. હવે મેં અહીંયા એક મોટા દાડમના દાણા કાઢી લીધા છે. વજનમાં દાડમના દાણા 180 ગ્રામ છે. હવે તરબૂચના ટુકડા કરી લીધા છે. હવે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. અહીંયા તરબૂચના ટુકડા વજનમાં 500 ગ્રામ જેટલા છે. મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. સાથે દાડમના દાણા પણ ઉમેરી દઈશું. હવે મેં અહીંયા 2 લીલા નારિયેળ પાણી લીધા છે. એને ફોડી અને આપણે પાણી કાઢી લઈશું. તો આ લીલા નારિયેળને આપણે વધારે સમય બહાર નથી રાખવાનું. એને ફોડ્યા પછી તરત જ પાણી કાઢી અને ઉપયોગમાં લેવાનું છે. વધારે સમય જો બહાર રહેશે તો એ ખરાબ થઈ જશે. એટલા માટે આપણે તરત જ પાણી કાઢી અને મિક્સર જારની અંદર ઉમેરી દેવાનું છે. તો બંને નારિયેળમાંથી 1 ગ્લાસ જેટલું પાણી નીકળ્યું છે એ મિક્સર જારની અંદર ઉમેરી દઈશું અને જ્યુસ બનાવી લઈશું. મિક્સર જારની અંદર એકદમ બરાબર પીસાઈ જાય ત્યાં સુધી આ રીતે ફેરવતા રહીશું. તો અહીંયા બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. હવે ગાળી લઈશું. એમાંથી બધો પલ્પ નીકળી જાય એ રીતે આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા એકદમ સરસ આપણું ચુસ્કી માટેનું મિક્સર તૈયાર થઈ ગયું છે. તો હવે ચુસ્કીનો સ્વાદ વધારે સરસ આવે એ માટે મેં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર લીધો છે, એ ઉમેરીશું. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચીથી ઓછો મરી પાવડર, અડધી ચમચી ચાટ મસાલો. હવે આ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે. અહીંયા તમારે ફુદીનાના પાનના ટુકડા કરીને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. તો અહીંયા બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે કેન્ડી સ્ટેન્ડની અંદર ભરી લઈશું. તો મેં અહીંયા કેન્ડી સ્ટેન્ડ લીધું છે. એની અંદર મિક્સરને ભરી લેવાનું છે. તરબૂચ, દાડમ અને નારિયેળ પાણીની અંદર મીઠાશ હોય છે, એટલા માટે આપણે ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરેલો. પણ તમારે દળીને સાકર ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો. હવે મેં અહીંયા બરફ માટેની ટ્રે લીધી છે. એની અંદર મિક્સરને ભરી લઈશું અને આપણે નોર્મલ ઠંડુ થાય, થોડો બરફ જામે એટલે એની અંદર સ્ટીક લગાવી દઈશું. તો અહીંયા આ રીતની મોટી સ્ટીક છે, એમાંથી 2 ટુકડા કરી અને આની અંદર લગાવી દેવાના છે. અને જો તમારે સ્ટીક ન ઉમેરવી હોય તો તમે આ રીતે ક્યુબ પણ બનાવી શકો. તો હવે જામવા માટે 7 થી 8 કલાક માટે ફ્રીઝરની અંદર રાખી દઈશું. હવે કાચી કેરીની ચુસ્કી બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ કાચી કેરી લીધી છે. આ રીતની થોડી મોટી સાઇઝની હોય એવી લેવાની છે અને નાની હોય તો પણ ચાલે. તો અહીંયા કેરીને ધોઈ લીધી છે અને લૂછી લીધી છે. હવે આપણે કેરીના ટુકડા કરી લઈશું. અહીંયા છાલ નથી ઉતારવાની, પણ જો તમારે ઉતારવી હોય તો ઉતારી શકો. તો અહીંયા ટુકડા કરી લીધા છે. હવે મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. હવે અહીંયા 200 ગ્રામ ખડી સાકર લીધી છે, એ ઉમેરી દઈશું. સાથે 1 વાટકી ફુદીનાના પાન લીધા છે, પાનને ધોઈને લીધા છે. અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર. શેકેલા જીરાનો પાવડર ઉમેરવાથી ચુસ્કીનો સ્વાદ છે એ વધારે આવશે. 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચીથી ઓછો મરી પાવડર, સ્વાદ અનુસાર મીઠું. હવે ચપટી ફૂડ કલર લીધો છે, તો અહીંયા ગ્રીન ફૂડ કલર તમારે ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો. હવે ઠંડુ પાણી ઉમેરી અને મિક્સર જારની અંદર પીસી લઈશું. હજી વધારે ઘાટું છે તો પાણી ઉમેરી અને પાતળું કરી લઈશું. તો અહીંયા 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ફરીથી બધું પીસી લઈશું. તો એકદમ સરસ આ રીતનું પીસાઈ ગયું છે. હવે આની અંદર કાચી કેરીના નાના ટુકડા કરીને ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. હવે મેં અહીંયા બરફની આ રીતની ટ્રે લીધી છે. એની અંદર આપણે ચુસ્કી બનાવીશું. તો તૈયાર કરેલા મિક્સરને આની અંદર ઉમેરી દઈશું. તમારે અહીંયા કેન્ડી સ્ટેન્ડમાં ઉમેરવું હોય તો તમે કેન્ડી સ્ટેન્ડમાં પણ ઉમેરી શકો. હવે ઉપરથી થોડો ચાટ મસાલો ઉમેરી દઈશું અને આપણે કેન્ડી સ્ટિક પણ ઉમેરી દેવાની છે. ઘટ છે એટલે કેન્ડી સ્ટિક આની અંદર રહી જશે. તો હવે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈશું. હવે મેં આ કેન્ડી સ્ટેન્ડ લીધું છે, એની અંદર પણ ભરી લઈશું. જો તમારી પાસે કેન્ડી સ્ટેન્ડ ન હોય તો તમે પેપર કપ જે ચાના આવે છે એની અંદર પણ ભરી શકો. તો 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે. તરબૂચ અને દાડમની ચુસ્કી બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ સરસ આ રીતની જામી ગઈ છે. બાળકોને બહારની કેન્ડી ખવડાવવા કરતાં આ નેચરલ કેન્ડી બનાવીને આપી શકો. તો આ ચુસ્કીનો ટેસ્ટ આપણે માણીએ. તો ખાવામાં એકદમ સુપર ટેસ્ટી આ ચુસ્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને બાળકો માટે આ ચુસ્કી એકવાર ટ્રાય કરવા જેવી છે. અહીંયા કાચી કેરીની ચુસ્કી બનાવેલી હતી, એને પણ 7 થી 8 કલાક જેવું થઈ ગયું છે અને એકદમ સરસ જામી પણ ગઈ છે.
તો આ કાચી કેરીનો ટેસ્ટ એકદમ જોરદાર આવશે. તો તમે પણ કાચી કેરીની ચુસ્કી જરૂરથી ટ્રાય કરજો. અને આ કાચી કેરીની સિઝનમાં તમે આ ચુસ્કી બનાવવાનું જોજો, ચૂકી ન જતા. તો તમે પણ આ ચુસ્કીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને અમારી આ અલગ અલગ 2 પ્રકારની ચુસ્કીની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે એ માટે બેલ આઇકન પર ક્લિક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.